હું શોભના પટેલ। આજે આપણે બનાવશું પાઉંભાજી। એના માટે આપણે જોશે બટેટા, ફ્લાવર, વટાણા, ટમેટા, લસણ, ડુંગળી, કેપ્સિકમ, આદુ ને મરચા। હવે આને આપણે ધોઈને પહેલા બોઇલ કરશું અને ત્યાર પછી હું બનાવીને તમને બતાવું કે કેવી રીતે આપણે બનાવશું। ચાલો હવે આપણે આના માટે વઘાર મૂકી દઈશું। એના માટે લેશું આપણે 2 પાવરા તેલ અને થોડુંક બટર। બટર તેલ સાથે એટલે મિક્સ કરવાનું હોય કે બળી ના જાય। હવે આપણે એને તેલ ગરમ થાય ત્યાર પછી આપણે એને વઘાર કરશું। હવે આની અંદર આપણે નાખશું આદુ, મરચા અને લસણની પેસ્ટ અને થોડીક વાર સાતળશું અને કચાશ નીકળી જાય ત્યાર પછી એમાં આપણે નાખશું ડુંગળી। હવે આપણું લસણ, આદુ અને મરચા સોતળાઈ ગયા છે। એની અંદર આપણે નાખશું ડુંગળી। હવે આપણું સરસ મજાનું લસણ, ડુંગળી, આદુ, મરચા બધાની પેસ્ટ જો એટલા સોતળાઈ ગઈ છે। હવે એમાં નાખશું આપણે કેપ્સિકમ। પહેલા કેપ્સિકમને પછી થોડીક વાર આપણે સોતળશું ત્યાર પછી એમાં નાખશું મસાલો। એ મસાલો હું બધો તમને કરીને બતાવું છું। કોને કોને પ્રિય છે પાઉંભાજી, અમને તો બધાને બહુ જ ભાવે છે અને તીખી ને સરસ મજાની એટલી શિયાળામાં ખાવાની મજા આવે। બધું શાક એકદમ સરસ આવતું હોય એટલે આપણે 2 દિવસે 3 દિવસ હરેક ઘરમાં પાઉંભાજી બનતી જ હોય છે। છોકરાઓ કોઈ શાકભાજી બધા ખાતા નથી હોતા પણ પાઉંભાજીનું નામ પડે એટલે છોકરાઓને પણ બહુ જ મજા આવે અને છોકરાઓ ખાય બધા। આની અંદર અમે ફ્લાવર, વટાણા, બટેટા, કેપ્સિકમ એ બધું નાખ્યું છે। તો તમને બીજું જો પાલક, ગાજર એવું કંઈ ભાવતું હોય તો તમે એ શાક પણ નાખી શકો છો। જેનો જેવો ટેસ્ટ જેને ગમે એ ગ્રીન પુલાવ ગ્રીન ભાજી બનાવી હોય તો તમે પાલકની પેસ્ટ કરીને નાખી શકો છો। હવે આની અંદર આપણે પહેલા કરશું મસાલો। મસાલામાં પહેલા થોડુંક લિટલ બીટ નાખશું અંદર હળદર, પછી આવશે મરચું। મરચું તમારે ટેસ્ટ મુજબ નાખવાનું કેમ કે મેં થોડું લીલું નાખ્યું છે એટલા માટે। હવે એની અંદર આપણે નાખશું પાઉંભાજીનો મસાલો। એવરેસ્ટનો છે, બહુ જ સરસ આવે છે, મને એ જ ગમે છે એટલે હું એ જ વાપરું છું। તો આપણે ઘણા MDHનો વાપરે છે, કોઈ બાદશાહનો વાપરે છે, આ બહુ જ સરસ આવે છે એટલે આપણે એ નાખીએ। હવે આની અંદર આપણે નાખશું ટમેટા। ટમેટાને મેં ચોપરમાં ચોપ કરી લીધા છે, ગ્રેવી નથી કરી। હવે આને આપણે આમાં સોતરશું અને જ્યાં સુધી આપણું તેલ છૂટું ના પડે ત્યાં સુધી આને આપણે કરવાનું। આની અંદર હવે હું મીઠું નાખીશ એટલે આપણા ટમેટા છે એકદમ સરસ મજાના ચડી જાય। અંદર આ મીઠું નાખી દઈશું અને આપણી ભાજી જ્યારે બની જશે ત્યારે એમાં આપણે નાખશું લીંબુ। તો હવે આપણી ગ્રેવી થઈ ગઈ છે રેડી। આમાં જો તમને તેલ દેખાય છે, હવે એની અંદર આપણા બાફેલા શાકભાજી નાખશું, બધું મિક્સ કરી નાખશું। તો આપણી પાઉંભાજી થઈ ગઈ છે તૈયાર, ગરમા ગરમ। ચાલો જમવા। બ્રેડ શેકેલી, ડુંગળી, ટમેટા, પાપડ અને લીંબુ ઉપરથી નાખીને ચટપટી બનાવીને ખાવા માટે